ચાલુ કરું પૈસા આલે હા હા એટલે ખબર પડે ને. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નવો દિવસ નવો બ્લોગ. તો અત્યારે આપણે જઈએ છીએ ખેરાલુ ગાડી વોશ કરાવવા. ગાડીનો સિયાલ બગડ્યો તો અત્યારે જવાનું છે ખેરાલુ આપણા. તો જો હાઈવે ઉપર આવી જાય છીએ. આમ તો ગાડી ચાલુ નથી થતી એટલે આપણે બ્લોગ નહોતો બનાવે. પહેલાં ગાડી ચાલુ કરીને પછી હાઈવે ઉપર આવીને બ્લોગ ચાલુ કર્યો. તો અમે જવાન છે જે વાયરિંગનું કરતો હોય ને ભાઈને આવી. તો આપણે જો સુંડિયા આવી જાય છીએ. આવું વેલકમ હોટલ. તો અમે જઈએ સીધા ખેરાલુ. સીધો ખેરાલુ અંબાજી હાઈવે છે. અમદાવાદ અંબાજી હાઈવે મેન. સાગર ડેરી શીત કેન્દ્ર ખેરાલુ. તો આપણે જવાન છે સિપ્પો ચોકડીથી આગળ દર્શન હોટલના બાજુમાં જ જવાનું હોય. ઈકણ ગેરેજ છે. તો જો આ હાઈવે છે આર્યો સિપ્પો ચોકડી જવાનો. તો કાળી ગાડી હોશ કરીને આવ્યો. ઘેર થઈ ગઈ કમ્પ્લીટ. ટ્રાય મારજો. બગડ બગડ કરે આ વખત તું જો. હા જોઈને પગ ભાઈ જશે ડાયરેક્ટ મંડે હોય. શમ એમ નહીં, ઉપર 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 ઓમ ઓમ એ ટેરિંગ થોડો લાય. આમ મારો ફેરથી પકડી જતા થઈ જશે. થઈ જઈ બીરા રેસ નહીં હાલવાનો. થઈ ગઈ કમ્પ્લીટ. પહેલાં જ ખેંચે. હા હા ટેપ ના વાગે તારાથી બંધ કરીને ચાલુ કર. આમ થઈ જશે ફરીથી. આમ કરે તો થઈ જઈ ગયા. તો જો મિત્રો ગાડી સેલ બગડે તો કમ્પ્લીટ થઈ જઈએ. ગાડી કે હું ચાલુ કરું પૈસા આલે એવડા પૈસા દઈ કાઢો તાણ. અમે ચાલુ જ થઈ જાય કમ્પ્લીટ. હા અમે એક દાદ તને લઈ જઈને શીખવાડીએ. ગાડીમાં શીખવાની હા તા પૈસો દઈ કાઢો. અમે ટાઈમ થઈ ગયો. શું બનાવો કાળી શાક? હા એવું આનો શીરો બનાવવાનો? સોજીનો શીરો ચાલે. બટાકા શાકનો શીરો ખાસા ટાઈમથી શીરો નહીં બનાવ્યો નહીં. હા બને દીધા રોટલા દીવ્યા. રાધે રાધે કરો. રાધે રાધે કરજે. રાધે રાધે કરે તું આમ જોઈને કરો. રાધે રાધે. તો કાળી શાક વંગારો પછી શીરો બનાવો નહીં સોજીનો. તો મિત્રો અમે કાળી બનાવવા શીરો જો ચાલુ કર્યું છે બનાવવાનું. કયા ટાઈમ પછી કાળી બનાવે. આમ તો હું બનાવું પણ કાળી કોઈ શીખવાડીએ રાગ રાગે એટલે આજ હિંમત જોઈએ કેવો બને તારા પાણ. મસ્ત બને ખાઈએ ત્યાં ખાઈ પડે. હા હા એટલે ખબર પડે ને. સોજીનું છે એટલે આપણે સોજીનો ખાયો ટાઈમ થઈ ગયો બનાવે. પોણી આ બાદ ગરમ કરી દીધું હોય. અને જો બિલિયા સોજી બિલિયામ બને જ છે. આ ગોટો બેસન ને બધું થી જ આવે. ઈકણ હોય ને બનાવવાનું બધું. એક બાસ શાક બનાવે બટાકાનું ગીલોડીનું અને એક બાસ કાળી શીરો બનાવે. જો આ બાદ શાક ખાધા
કયા ટાઈમથી શીરો બનાવવાનો વિચાર હતો પણ આજ ટાઈમ મળ્યો. હા તને આવડે હન આવડે કોને મને તને એટલે દાદાએ તો ખબર ના પણ કારીગરને ખાવી પડે બધી. તો અમે કાળી ધરાક નાખા મેસા લાવી દીધી ને દાચ છે પાછું. બાકી છે કરવાનું. હા દાદા ધરાક સડી જાય. ધરાક મસ્ત સડી જાય ને ધરાક ના ચડે. અમે સોજી બધી ફૂટી જઈએ. અમુક ખોટ નાખી દે. થોડી નાખે એટલે ગળે થાય ને કોઈ મોડો થશે. આમાં કરી જાય ને પછી ખોડ ઓગળી જાય ને બસ એટલી. તો અમુક કાળી પાણી વેળી દીધું. જેમ બળે ને એવી વેળે જવાનું થોડું થોડું એટલે કમ્પ્લીટ સોજી ફૂલી જાય ને મસ્ત થઈ જાય. ખોડ અમુક જે ઓગળી ના હોય ને એ ઓગળી જશે. મસ્ત થયો ને મસ્ત થાય તા એ તો હું શીખવાડું ને કે એકલી બનાવ ખબર પડે. એકલી એમ તો બનાવ તે આપણે એકદા જોઈશું વિડીયોમાં બોલું નહીં બધું તારા હાથે બોલ્યા આગળ કરે જવાનું. સારું પોણી વેળો પોણી વેળો વેડ વેડે હું નક પછી બળશે નહીં પોણી હાલ બળશે તારા સડસડ. તો મિત્રો તૈયાર કરી દઈએ શીરો પછી બતાવીએ શીરો કશે એવો થયો. તો ખાવા બેસી જાય છીએ આપણા. જો દિવ્યા ખાવા જો દિવ્યા ખાવા બેસી જઈએ. શું ખાવા બી દિવ્યા ખાવા બેઠો દિવ્યા ખાવા. તો આ બાજુ વિદ્યા બેસી જઈએ ખાવા. ઉનો લાય શીરો. તો જો શીરો આપણે કાઢી દીધો થાળીમાં. બટાકાનું શાક બટાકા ગીલોડીનું જો કાળીએ ડીશમાં લઈ લીધું. કાળી ચાખવાડો દાણા સેવ બન્યો. મકોડા દાવ કમ્પ્લીટ ગળે થયો એવું. દિવ્યા ગળે થયો ગળ્યો ગળ્યો. હા સીડીએ તો આવી જાય. હેડો કે ખાવા હેડો. શીરો ખાવા હેડો કે શીરો ખાવા કે શીરો ખાવા. એટલે હેડો મિત્રો આપણે ખાઈ લઈએ. એમ શાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. આ બા ઘઉંની રોટલી થઈ જઈએ તો ખાઈ લઈએ. જો આટલો લગીર વધ્યો તેમાં છેલ્લે પટી નક્કી નહીં.